દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં રેડિયોલોજી વિભાગ દ્વારા સૌપ્રથમ વખત સતત તબીબી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે રેડિયોલોજી વિભાગ દ્વારા સૌપ્રથમ વખત સતત તબીબી શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રેડિયોલોજી ક્ષેત્રે વધી રહેલી તકનીકી પ્રગતિ, સચોટ નિદાન પદ્ધતિઓ અને દર્દીઓ માટે તેના લાભો અંગે ચર્ચા કરવાનો હતો. આ શૈક્ષણિક સેમિનારમાં ગુજરાતભરની વિવિધ મેડિકલ કોલેજો, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત તબીબોએ ભાગ લીધો હતો. ઝાયડસ મેડિકલ કોલેજના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર સંજય કુમારે જણાવ્યું કે આ કાર્યક્રમમાં લગભગ 200 પ્રતિનિધિઓ નોંધાયા હતા અને દેશ વિદેશના 10 જેટલા વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ ભવિષ્યમાં નવીન તકનીકીનો ઉપયોગથી દર્દીઓને કેવી રીતે શ્રેષ્ઠ લાભ આપી શકાય તે અંગે કેન્દ્રિત હતો. રેડિયોલોજી વિભાગના વડા પ્રોફેસર ડોક્ટર CM ગટાણી અને તેમની ટીમે આ સફળ આયોજન બદલ અભિનંદન મેળવ્યા હતા. દિવસભર ચાલેલા આ સેમિનારમાં વિવિધ નિષ્ણાંતો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા, જેમાં ટેકનોલોજી સાથે જોડાઈ ઉત્તમ નિદાન અને સારવાર કેવી રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય તબીબી જ્ઞાનના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો. ये सेमिनार काफ़ी अच्छा रहा, लोगों के इनपुट्स बहुत अच्छे रहे, फीडबैक काफ़ी अच्छा रहा. इसमें काफ़ी कुछ जो लेटेस्ट रेडियो डायग्नोसिस में चल रहा है पूरे वर्ल्ड में, वह उस टॉपिक पे लोगों ने बात किए और सभी स्पीकर ने काफ़ी डायग्राम और ये सब दिखाते हुए ये अपने अपने बात को रखा. मैं वापस फिर से अपने रेडियो डायग्नोसिस के टीम को कॉन्ग्रेचुलेट करता हूँ और उनको थैंक यू देता हूँ फॉर ऑर्गेनाइजिंग सच काइंड ऑफ